साइबरकॉन्ड्रिया, ऑनलाइन और इंटरनेट इंड्यूस्ड हेल्थ एंग्जाइटी एंड फियर। આના વિશે જાણો છો ફ્રેન્ડ્સ? ચલો એક વાસ્તવિક જીવનમાં બનેલા ઉદાહરણ સાથે વાત કરીએ. મિત્રો, થોડા સમય પહેલાં જ રાજસ્થાનના ભીલવાડામાં એક માતા, જેમનું નામ છે સંજુ દેવી, તેમણે પોતાના 12 વર્ષની એક દીકરી અને 7 વર્ષના એક દીકરાની હત્યા કરી નાખી અને પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી, પરંતુ તે બચી ગયા. કારણ શું હતું? તેમને મોઢામાં ચાંદા થયા હતા, માઉથ અલ્સર્સ, અને તેમને કોઈ ગાયનોકોલોજીકલ કન્ડિશન પણ હતી. અને એ પરિસ્થિતિ વિશે તેમણે ઓનલાઈન સોશિયલ મીડિયામાંથી કેટલીક માહિતીઓ ભેગી કરી. એ માહિતીઓમાં સચ્ચાઈ કેટલી હતી તે જાણ્યા વિના એ ડરમાં ફસાઈ ગયા કે એમને કેન્સર થઈ ગયું છે, અને કેન્સરમાં જો પોતે મૃત્યુ પામશે તો તેમના નાના બાળકોનું શું થશે, એ ભય, એ ચિંતાને કારણે થઈને તેમણે આ પગલું ભરી લીધું. બંને બાળકોના મૃત્યુ થયા, પોતે બચી ગયા, અને જ્યારે વાસ્તવિકતામાં તેમનું મેડિકલ ચેકઅપ થયું તો ખબર પડી કે તેમને નોર્મલ માઉથ અલ્સર્સ હતા અને ગાયનેકોલોજીકલ કન્ડિશન્સ પણ એકદમ સાવ નોર્મલ હતી. તેમને કોઈ પણ પ્રકારની ગંભીર કેન્સર જેવી બીમારીઓ હતી જ નહીં. મિત્રો, ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપરથી, ઇન્ટરનેટ પરથી મળતી માહિતીઓની સચ્ચાઈ કેટલી છે તે જાણ્યા વગર અગર આપણે આપણા જીવનની અંદર તે માહિતીઓને ઉતારીએ છીએ, આપણે આપણા મનની અંદર, આપણે આપણા માનસ પટલ ઉપર એ માહિતીઓ એકત્રિત કરતા જઈએ છીએ, તો એ આપણને આ સાયબરકોન્ડ્રિયા નામની એક પરિસ્થિતિ સુધી પહોંચાડી દે છે. એક ભ્રામક પરિસ્થિતિને કારણે ઉત્પન્ન થયેલો તદ્દન ખોટો ડર અને એન્ઝાયટી, અને જેનું પરિણામ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એક હસતો રમતો માસૂમ પરિવાર વિખાઈ ગયો. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, ઇન્ટરનેટ પરથી, સ્ક્રીન પરથી, સોશિયલ મીડિયા પરથી તમે જે પણ ગ્રહણ કરો છો તે માહિતીઓની સચ્ચાઈ ચકાસ્યા પછી જ તેને તમારા માનસ પટલ ઉપર અને તમારા જીવનમાં અપનાવશો. નહીંતર આ આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે એક ભયંકર હાનિકારક સ્થિતિ કે દૂષણ બની શકે છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, બી અવેર એન્ડ થિંક અબાઉટ ધીસ.